જ આપણું આ જે ગુંદા ગામ છે એ સ્વયં એક ધામ થઈ ગયું છે. એટલે હવે શું કહેવાય? ગુંદા ધામ. એટલે હવે અહીંયા જો કાંઈ કોઈ પાપ કરે તો એનું કોઈ આપણે એમ કહીએ કે હવે આનું આપણે ક્યાં ધોવાણ થાય, તો એ અહીંયા પાપ જે થાય એ પછી કાંઈ ધોવાય નહીં. કેમ કે આ સ્થાન ઉપર બેઠા છે, અહીંયા આપણે સિદ્ધરદાસ બાપુની જગ્યા છે, એમને પણ કેટલા અહીંયા પરચા પૂરેલા છે. એવા સ્થાન ઉપર બેસીને આપણે આ કથાનો શ્રવણ અને સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ, જે કૃષ્ણચંદ્ર પરમાત્માનું જે સ્વયં વાંગમય સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ છે, એ પણ સ્વયં અહીંયા બિરાજમાન છે. તો એવા સ્થાન ઉપર આપણે બેસીને આ શ્રવણ કરીએ છીએ, તો અહીંયા શુદ્ધ મન રાખીને જે પણ અહીંથી આપણને શ્રવણ થાય તેનું રસપાન કરવાનું. આપણા મનને કાંઈ હવે મોકલવાની જરૂર નથી. આપણું બધું તીર્થ અહીંયા આવી ગયા. અહીંયા બેઠા બેઠા માળા જપો ને તો હરિદ્વારના કાંઠે આપણે બેઠા ને એવી અનુભૂતિ થાય, કેમ કે ઉપરથી ફુવારાનો વરસાદ પડે. એટલે આપણે તીર્થ ક્ષેત્રમાં બેઠું એવું આપણે આ સ્થાન એક ઊભું કર્યું છે. તેવા સ્થાનમાં બેસીને આપણે અહીંયા કથાનું રસપાન કરવું. અને આપણે આ સપ્તાહ એનું મુખ્ય હેતુ એવો હતો કે પહેલાં તો આપણી ઈચ્છા હતી કે આપણા ગામમાં એક શિવાલય બને. કેમ કે આપણે જાણીએ કે શિવાલય વગરનું ગામ એ સ્મશાન ભૂમિ કહેવાય. એ ભૂમિ ઉપર જઈ રહે ને એ દુઃખિત હોય. આપણે ભલે એમ કે આપણે સુખી, પણ કોઈ સુખી હોય નહીં. બધાના ઘરમાં કોક ને કંઈક દુઃખ શરૂ જ રહે. કેમ કે જ્યાં સુધી શિવજીનું સ્થાન ન હોય ને ત્યાં સુધી જે ગામ હોય ને એ કેવું સ્મશાન ભૂમિ કહેવાય. અને સ્મશાનની ભૂમિ આપણે ખબર છે, રાતે ન જાવી. અને એ દેવ આપણે સ્થાન ઉપર રહી અને એમાં આપણે ભોજન કરીએ તો પણ એ પિશાચ ભોજન કહેવાય. પિશાચી અન્ન પણ કેવું કહેવાય? પિશાચ. એટલે અન્નનો પણ આપણને દોષ લાગે. એટલે આપણે દિવસે ને દિવસે દોષ તો કરતા રહીએ, પણ એટલે આપણે શું એક નિર્ણય હતો કે આપણે એક શિવાલય બનાવીએ. હવે સંકલ્પ તો એકલા તો આપણે કાંઈ થાય નહીં. હવે ગામને ભેગું તો કરવું પડે. હવે ગામમાં આપણે પૂર્વ પશ્ચિમ ને ઉત્તર દક્ષિણ એમ જેવું થાય. એટલે કેના માધ્યમથી આપણે ગામને ભેગું કરવું. પછી એવો વિચાર થયો કે આપણે સપ્તાહ કરવી. 2 વર્ષથી મારો વિચાર હતો કે ભાઈ સપ્તાહ પહેલાં આપણે કરી તો પહેલાં ગામમાં કરી. કેમ કે આપણું મૂળ તો અમારું આ ગામ જ છે. ગમે ને આપણે જાવી પણ અમારું મૂળ તો ક્યાં છે? આ ગામ. એટલે એવો વિચાર થયો પહેલાં આપણે ગામમાં સપ્તાહનું આયોજન કરીએ. હવે સપ્તાહનું આયોજન કે એવો વિચાર 2 વર્ષથી વાત હાલતી હતી. પણ શિવજીની પણ એવી પ્રાર્થના છે કે આ વર્ષે જ આપણે અહીંયા આયોજન કર્યું. અને મુહૂર્ત દેવા આવ્યા તારે આટલું બધું વિચાર્યું નહોતું કે આટલું બધું ભવ્ય આપણે આયોજન કરી શકશું. કે અહીંયા મુહૂર્ત દેવા આવ્યા ત્યારે આપણે 5-6 જણા ગામના વડીલોને બોલાયા, આવી રીતના આયોજન કર્યું. પણ એ કે ભેગા થાય કોણ આવે? મેં તો કોઈ આવે કે ન આવે, છેલ્લે મેં તો અમારે તો મેં તો કરવાની જ છે, ભલે માથે પડે પણ આપણે સપ્તાહ તો અહીંયા કરવાની જ છે. મેં તો સપોર્ટ થાય કે ન થાય પણ સપ્તાહ તો થશે જ છે. પછી સપ્તાહનું બધું વાત થઈ ત્યાં પછી થોડાક દિવસો પછી સમાચાર મળ્યા કે આપણે અહીંયા શિવાલયનું મુહૂર્ત આવી ગયું છે. એટલે ભગવાનનું પણ એવી ઈચ્છા છે. મેં કીધું ને, શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુસ્ય હૃદયમ શિવ. જ્યાં કૃષ્ણ પરમાત્મા આવે ને શિવજીને પણ આવવું પડે, શિવજી આવે ને કૃષ્ણ પરમાત્માને પણ આવવું પડે. એટલે જ્યાં સંકલ્પ કર્યો ખાલી મનથી કે આપણે ભાગવત સપ્તાહ બેસાડ્યું છે ને ત્યાં જ પણ અહીંયા શિવજીનું પણ મુહૂર્ત આવી ગયું. એટલે સ્વયં પરસ્પર દેવ છે. પછી એ બધી વાત થઈ, પછી ક્યાંથી ક્યાં બધું ઊભો થઈ ગયો ને આખા ગામ આપણે જે સપોર્ટ કર્યો આવું ભવ્યથી ભવ્ય આયોજન થઈ ગયું. એટલે અમે તો આ ગામના આપણે ઋણી જ કહેવાય. એટલે આવું મસ્ત ભવ્ય આયોજન કર્યું અને આપણને આ કથાનું રસપાન કરવા મળ્યું. અને અહીંયા જે પણ કોઈ દાન કે જે કોઈ પણ ધાન્ય અહીંયા આવશે એ મારે અહીંથી કાંઈ રૂપિયો કે અહીંથી ને ઘઉંનો દાણો પણ મારે લેવાનો નથી. જે આવે આપણે બધું અહીંયા કથામાં જ વાપરી, જે હોય એ બધું આપણે શિવાલયમાં જ અર્પણ કરવાનું છે. જે પણ ઘઉં જે બચે એ બધું આપણે અહીં અર્પણ કરીને જ જવાનું. અમારે અહીંથી ક્યાંય લેવાનું નથી, કેમ કે મારું પણ આ એક ગામ છે. એટલે જે પણ તમે દાન કે જે પણ કાંઈ લખાવ એ બધું આપણે અહીંયા જ વાપરીને જવાનું છે. છેલ્લે બધું આપણે શિવાલયમાં અર્પણ કરો. જે એમનું મેનેજમેન્ટ કરતા હોય બધું આપણે એમને અર્પણ કરી દેવાનું છે. તેવો આ સંકલ્પ હતો. અને મેં કીધું ને એક હાથે તાળી વાગે નહીં. હવે હું કરું તો હું મારથી કાંઈ થાય નહીં. આખું ગામ જે ઊભું થયું એમના લીધે આ જો આપણે આ બધા બેસી શકીએ, શાંતિથી બેસી અને આવું બધું આયોજન કર્યું. હવે છેલ્લે ફુવારાને બહુ તડામાણ, ક્યાંથી લાવવા. અમારા મયુરભાઈ બહુ દોડે કે ફુવારા તો કરવાના જ છે. છેલ્લે એન્ડ ટાઈમે રાતે 11 વાગે ફુવારાનું થયું. છેલ્લા દિવસે મંડપ બંધાણો ને તારે ફુવારાનું થયું ને અહીંયા બધું આપણે આયોજન કર્યું.
એવો શાંતિથી આપણે આવા આંગણમાં બેઠા છીએ, તો એ પણ આપણા ઘણા બધા આપણા ગામનો સપોર્ટ, એના લીધે આપણે આજે શાંતિથી બે ભોજન પ્રસાદનો આનંદ લઈએ. તો આપણે કાલ જોયું કે ધુંધુકારીની કર્મ એવા હતા તો પણ એને કેવી ઉત્તમ ગતિ મળી. એટલે અંત સમયમાં પણ જો ભગવાનનું નામ લેવાઈ જાય ને તો પણ આપણી ઉત્તમ ગતિ થાય. પણ હવે આપણે એમ થાય કે અંત સમયમાં જો મુક્તિ મળી જતી હોય તો શું કામ આપણે રોજ ને રોજ ભગવાનનું નામ લે, એવો પ્રશ્ન થાય ને. કે ધુંધુકારી એટલો મોટો ખલ હતો, વેશ્યાવૃત્તિ કરતો હતો, એના કર્મમાં કોઈ ભગવાનનું નામ લીધું નથી, એના મા બાપને પીડાવતો હતો, માંસ ભક્ષણ કરતો હતો, મદિરાપાન કરતો હતો, તો પણ અંતે એની ઉત્તમ ગતિ થઈ. તો આપણે શું કામ આવું બધું કરીએ? આપણે ભાઈ આપણા કથા બિહાર છે તો આપણા પણ મોક્ષ તો મળી જ જવાનો છે ને. પણ એવું નથી. ભગવાનનું નામ અંત સમયે ક્યારે આપણા જીવા ઉપર આવે? જ્યારે રોજ આપણે ભગવાનનું નામ લીધું હોય ને ત્યારે અંત સમયે આપણી જીવા ઉપર ભગવાનનું નામ આવે. પછી આપણે એમ કે અંત સમયે ભગવાનનું નામ આવે તો કાંઈ આવવાનું જરૂર નથી. અને અમુકને પાછું એવું હોય કે હજી તો આપણે બાળક છીએ, ગઈઢા થશું ત્યારે ભગવાનનું નામ લેશું. અમુકને એવું કે વૃદ્ધાવસ્થામાં જ ભગવાનનું નામ લેવાનું. પણ આપણે કાલ કોઈ જોઈ છે? અત્યારે નાના બાળકોને પણ હાર્ટ એટેક આવીને મૃત્યુ થાય છે. એટલે જે સમય મળે તારે ભગવાનનું નામ લઈ લેવાનું. હાલતા ચાલતા બેઠા ગમે તારે ભગવાનનું નામ તો લેવાય, એમાં કોઈ દોષ કે એમાં કોઈ ટેક્સ લાગતો નથી. એટલે ધુંધુકારીને ઉત્તમ ગતિ મળી. હવે આપણને એમ કહે ધુંધુકારીને આત્મદેવ ખાલી વાર્તા પૂરતું, તો વાર્તા પૂરતું નહીં, સ્વયં આપણે છે. આત્મદેવ કોણ? તો એ આપણી રહેલી આત્મા. મેં પહેલા કીધું જેટલી પણ આમાં કથાઓ આવે છે, જેટલા પણ ઇતિહાસો આવે છે, બધા પોતાની ઉપર છે. અહીંયા ઋષિઓ જેટલા પણ પ્રશ્ન પૂછે છે બધા પ્રશ્નો આપણને લગતા છે ને આપણા બધાને મનમાં એ બધા પ્રશ્નો છે. બધાને મોક્ષ જોતો છે કે નહીં? તો અહીંયા ઋષિ પ્રશ્ન પૂછે છે મોક્ષની ગતિ કેમ મળે? તો બધાને લાગ્યો ને પ્રશ્ન. તો અહીંયા જે આત્મદેવ છે એ આપણી આત્મા છે, એની પત્ની જે ધુંધુલી છે એ આપણું શું છે? મન. અને એના જે બે પુત્ર છે ગોકર્ણ અને ધુંધુકારી, એ મનમાં રહેલા બે વિચાર છે, એક સદવિચાર અને એક કુવિચાર. કુવિચાર આવે ને પેલા સદવિચાર આવે. આપણે કોકનું કદાચ ખોટું કરે આપણે જોવાનું, પોતાની ઉપર જ જોવાનું, આજુબાજુ કાંઈ જોવાની જરૂર નથી, પોતાની ચરિત્ર જોવાનું. જ્યારે આપણે કોકનું ખરાબ કરવા જાવી ને ત્યાં ઘડીક તો અંદરથી એમ થાય કે નથી કરવું. એ આત્મા અંદર બેઠેલો પરમાત્મા આપણને ના તો પાડે છે, પણ તોય આપણી જે ધુંધુલીની મતી બેઠી છે ને એ આપણને કરે તે નહીં ભાઈ કરવા દેને, આપણને થાય છે. એટલે ધુંધુલી આપણને કરવા નથી દેતી. અને એના ધુંધુકારી જેવા વિચાર આવી જાય કે આનું આપણે કરી જ નાખો. પણ જ્યારે અંત ગતિ આવે ને ત્યારે ગોકર્ણ જેવી બુદ્ધિ આવે કે આ બધું મેં ખોટું કર્યું. અને ત્યારે પછી પરમાત્માના માર્ગ ઉપર વૈરાગ્ય જ્યારે જાગે ને માણાને ત્યારે પરમાત્માનો રસ્તો મળે. એટલે એ આત્મદેવ એ આપણી આત્મા છે, ધુંધુલી આપણી મતિ છે. એમાં જે બે વિચાર રહેલા કુવિચાર ને સદવિચાર, એ બે એના પુત્ર છે ગોકર્ણ અને ધુંધુકાલી. આ લાગે કે નહીં આપણને? આપણી ઉપર બેસે છે ને. એટલે આ કથાને આપણે કથા પૂરતી નથી લેવાની, આપણા જીવનમાં ઉતારવાનું છે. અહીંથી જે પણ વાર્તા આવે, જે પણ કથા આવે એ પોતાના જીવનમાં ઉતારવાની છે. કે આ જે કથાના સ્થાનમાં જે છે એના પોતાને આપણને બેસાડવાના છે. કે આત્મદેવ તો આપણે ન્યા છીએ. આપણી જે એની પત્ની છે ધુંધુલી, તો એ આપણી મતિ છે. આપણી બુદ્ધિ કઈ બાજુ દોડે છે? ભગવાન બાજુ વળે છે કે કોઈનું ખોટું કરવામાં વળે છે? એટલે આ બધી જેટલી પણ કથાઓ આવશે એ બધા આપણી ઉપર છે. એની પહેલાની ભક્તિ મહારાણી, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ કરતા આપણા હૃદયમાં રહેલા પરમાત્મા, અને જ્ઞાન અને વૈરાગ્ય. જ્યારે ભક્તિ જાગે ને એટલે ઓટોમેટિક આપણને જ્ઞાન થવા માટે કે સાચું છે આ ખોટું છે, આ કરાય આ ન કરાય. અને જ્ઞાન જ્યારે જાગે પછી જ વૈરાગ્ય આવે. એટલે ભક્તિ મહારાણીના બે દીકરા કોણ? જ્ઞાન અને વૈરાગ્ય. જ્યારે આપણે ભક્તિમાં તન્મય થઈ જાવી ને પછી આપણને જ્ઞાન થવા મળે કે ભાઈ આ ખોટું છે, આવું આપણે કરાય નહીં. કોઈને કામ આવી કે ન આવી પણ કોઈને નડીએ તો નહીં, એવું આપણને જ્ઞાન થવા માંડે. અને એવું જ્ઞાન થાય અને એટલે પછી આપણા જીવનમાં વૈરાગ્ય જાગે કે નહીં ભાઈ આ બધું તો મિથ્યા છે, માયા છે, સાચો તો અંતે તો શું છે? પરમાત્મા. જેમ તિતલી હોય ને, તિતલી એ જેમ પ્રકાશ દીવો કરો ને અંદર, તો એ તિતલી પ્રકાશ બાજુ દોડવા માંડે. એમ આપણો આ જીવ છે ને એ ઉત્તરોત્તર ક્યાં જાય છે? પ્રકાશ ઉપર. જે અંતરિક્ષમાં જે બિંદુ છે ને પ્રકાશ, જે સ્વયં પરમાત્મા છે, એ પરમાત્મા બાજુ આપણી જીવની ગતિ થાય છે.
હવે આપણને એમ કેવી કે આપણે દિવસે દિવસે મોટા થાવી કે નાના થાવી? શું લાગે છે? મોટા થાવી છે. મોટા થાય જે વૃદ્ધિ થતી હોય એનો કોઈ પૂર્ણ થાય? કોઈ દી વૃદ્ધિ થાય તો પૂર્ણ થાય એનું? તો આપણે મૃત્યુ કેમ આવે? જો આપણે દિવસો દિવસે વધતા હોય, આપણી વૃદ્ધિ થતી હોય તો મૃત્યુ આવી જ ન જોઈએ ને, છે કે નહીં? તો આપણે દિવસે દિવસે વધી છીએ કે નીચે જતા જ આવી? હા, તો આપણે આપણો વધવાનો સમય ક્યારે આવે? તો માણાની પ્રગતિ, એની વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે માના ગર્ભમાં હોય ને ત્યારે જ એને જ્ઞાન ને વૈરાગ્ય ને બધું ભક્તિમાં હોય ત્યારે એની વૃદ્ધિ સાચી થાય. એટલે આપણે કહેવી ને કે માના ગર્ભમાં જ્યારે ગર્ભધારણ કરે ને એટલે ગીતાજીના પાઠ કરે, સારી કથાઓ સાંભળે, બધા પાઠ કરે, અધ્યયન કરે, રામાયણ વાંચે, મહાભારત વાંચે, ગીતાજી વાંચે. એટલે હું કામ વાંચે? કેમ કે તારે જે જ્ઞાન આવે ને તારે એ માના ગર્ભમાં રહે. અને એનું ઉદાહરણ બધું આપણે ભાગવતજીમાં જ છે. અહીંયા કોઈ ઉપરથી વાત નહીં, પ્રમાણ સહિત જ આપણે જે છે એ બધી વાત થશે. અને તમારે ભાગવતજી હોય કદાચ ઘરે તો એ લઈને આવો, આપણે શ્લોક તે કહેતા જશું કયો શ્લોક છે. તો અભિમન્યુ એ જ્ઞાન ક્યાં લીધું હતું? એના માના ગર્ભમાં જ. તે 7મો ચક્રનો નો ભેદી શક્યો બહાર આવવાનું. એ કે અંદર તો જાય શકું પણ બહાર આવી શકું નહીં. એને જ્ઞાન ક્યાં લીધું? માના ગર્ભમાં જ. બહાર આવીને માયામાં ફસાઈ ગયા એટલે એ જ્ઞાન મળ્યું નહીં. એટલે સાચું જ્ઞાન તો માના ગર્ભમાં. એટલે તેવું કીધું છે શાસ્ત્રમાં કે પેલું જે ગમે બાળકનું પેલો ગુરુ તો એ માતા છે. કે બાળકને કઈ બાજુ વાળવું એ માતાની ઉપર છે, કેવા સંસ્કાર આપવા. કેમ કે પિતાનું કામ શું હોય? ઘરે આવીને બધી જરૂરતનું બધું કામકાજ ને બધું આપે, પણ સાચો સંસ્કાર દેનાર પેલું જે ગુરુ હોય તો એ માતા છે. માતાની ખૂબ મહિમા છે. એટલે જ્યારે જ્ઞાન એ થાય માના ગર્ભમાં, અને જ્યારે માના ગર્ભમાંથી આપણે બહાર નીકળીને પછી આ માયા જન્મા વધી અને માના ગર્ભમાંથી બહાર આવતા આપણે દિવસે દિવસે નાના થતા જઈએ છીએ. માના ગર્ભમાં જ આપણે વૃદ્ધિ થાય છે. મીઠા મેં હુલાર લો, મીઠા મધુર ને મીઠા મેં હુલાર લો. લેતી મીઠી તે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે લો. લેતી મીઠી તે મોરી માત રો, મધુર મીઠા મેં હુલાર લો. મીઠા મધુર ને મીઠા મેં હુલાર લો. એથી મીઠી છે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે લો. ધીરે જનની જોડ સખી નહીં જડે. ગમે સંતાન એવું કહેવાય કે તમારી ચામડીના એને ચંપલ પહેરાવીને માને પહેરાવું ને તો એના ઋણમાંથી કોઈ દી આપણે મુક્ત ન થાય છે. કેમ કે 9 મહિના લગી પોતાના ગર્ભમાં ધારણ કરી આપણે ખાલી પથરો 9 મહિના બાંધીને તો પણ એક દી હું 1 કલાક ખાલી આપણે સહન ન કરી શકીએ. પણ એ માં પોતાના દીકરાને 9 મહિના સુધી પોતાના સંતાનને પાડે છે. પોતાનું જે રૂપ હોય, સ્ત્રીનું સૌંદર્ય શું? તો સ્ત્રીનું સૌંદર્ય પોતાનું રૂપ, એનું રૂપ એને બહુ વાલું હોય, પણ તો પણ એના રૂપનો ત્યાગ કરી અને પોતાના સંતાનને મેળવે છે અને એને વૃદ્ધિ કરાવે છે. પોતે ભીનામાં સૂવે પણ માને દીકરાને ક્યાં સુકામાં સૂવે કે મારા દીકરાને કોઈ તકલીફ ન પડે. ઘરમાં એક ખાલી ગોદડી હોય ને તો પણ એમાં કોણ પોતાના સંતાનને સુવડાવે. ગમે એવું આ દુનિયા હોય પણ એ માના ઋણમાંથી કોઈ દી મુક્ત ન થાય. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. હે જગતી જુદેરી એની જાત રે, જનની જોડ સખી નહીં જડે રેલો. ધીરે જનની જોડ સખી નહીં જડે રેલો.
અમીની ભરેલી એની આખડી રેલો એ અમીની ભરેલી એની આખડી રેલો વાલના ભરેલા એના વેણ રે જનની જોડ સખી નહીં જડે રેલો હોજી રે જનની જોડ સખી નહીં જડે રેલો. પછી જ્યારે સંતાન મોટું થાય ને એટલે માને એમ કે તને ખબર પડે નહીં, પણ જો માને ખબર ન પડતી હોત ને તો તને એટલો મોટો જ ન પડે, તારા લગ્ન જ ન કરાયા હોત અને તને જન્મ જ ન આપ્યો હોત. કેમ કે માએ પોતાનો ત્યાગ કર્યો છે, એનો પોતાના પોતાની રૂપનો ત્યાગ કરીને તને પાડ્યો, તને મોટો કર્યો, તારા લગ્ન કર્યા. પછી આપણે એમ કે માં તને ખબર પડે નહીં, તો એ એવો પાપી કહેવાય. એને પછી ભગવાન પણ એમ કે તારે આ નરકમાં જ કર્યું રહેવાનું. કેમ કે એને પછી કોઈ મુક્તિ થતી નથી. કેમ કે સાચું જે પરમાત્મા એવું શાસ્ત્રમાં પણ એવું કીધું કે ન માતું પર દેવતમ, સ્વયં ભગવાન પણ આ ધરતી ઉપર આવવું હોય ને તો એને પણ માની જરૂર પડે. એ ભગવાન પણ માના પ્રેમ માટે તરસે છે કે ક્યારે હું અવતાર લઉં જમીન ઉપર ને માના ગર્ભનો, માના પ્રેમનો, એના પ્રેમથી હું તત્પર થાવ. એ ભગવાનને પણ એવી ઈચ્છા થાય. તો આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે કે માનો પ્રેમ ગ્રહણ કરવાનો. અને પછી મોટા થઈને આપણે એમ કે માં તને ખબર પડે નહીં, તો એનાથી મોટો કોઈ અભાગ્ય નો કહેવાય. હે ગંગાના નીર તો વધે ઘાટે રેલો હે ગંગાના નીર તો વધે ઘટે રેલો એવા ગંગાના નીર તો વધે ઘાટે રેલો ગંગાના નીર તો વધે ઘટે રેલો એ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જડે રેલો હોજી રે જનની જોડ સખી નહીં જડે રેલો એ મીઠા મધુને મીઠા મેં હુલા રેલો એ મીઠા મધુર ને મીઠા મેં હુલારેલો એથી મીઠી કે મોરી માતે રે જનની જોડ સખી નહીં જડે રેલો હોજી રે જનની જોડ સખી નહીં જડે રેલો માં ઈ એક કરુણામય છે, ઈ કરુણાની મૂર્તિ છે અને પિતા ઈ ત્યાગની મૂર્તિ છે. કે માના ઋણમાંથી અને પિતાના ઋણમાંથી કોઈ દી કોઈ મુક્ત થઈ શકે નહીં. એટલે માની પણ મહિમા છે. શાસ્ત્રમાં કીધું ન માતું પર દેવતમ, ભગવાન કે પેલા તમારી માં, પછી હું. પછી આપણા આંગણે આપણી માં દુખી હોય અને આપણી કુળદેવી માએ તમે 5,000ની 10,000ની સાડી અર્પણ કરો ને તો એ તમારા કુળદેવી પણ અર્પણ સ્વીકારતા નથી. કેમ કે તમારા આંગણે તમારી માં દુખી છે. એટલે હંમેશા જો તમે તમારા મા બાપની સેવા કરો ને તો તમારે કોઈ ભગવાન પાસે કાંઈ જવાની જરૂર નથી. તમે ભક્તિ ન કરો, ખાલી તમારી મા બાપની સેવા કરો તો પણ કોઈની પૂજા કરવાની પણ જરૂર નથી. હું બ્રાહ્મણ છું તોય પણ હું કહું છું, જો પોતાના મા બાપની તમે સેવા કરે ને તો પણ કોઈ પૂજા પાઠ કરવાની જરૂર નથી. ખાલી તમારા આંગણે તમારા મા બાપને રાજી રાખશો ને તો ભગવાનને પણ આવીને ઊભું રહેવું પડે છે. એવો તો એક પ્રસંગ છે પુંડરીકે શું કરી હતી? મા બાપની સેવા. તો ભગવાનને પણ બાર એના ઈંટ ઉપર આવીને બેસવું, ઊભું રહેવું પડ્યું. એ ભગવાનને પણ કહી દીધું કે ભાઈ તમે જે હોય તમારે મળવું હોય તો બહાર ઊભા રહ્યો. આ ઈંટનો ઘા કર્યો કે આ ઈંટ ઉપર તમે ઊભા રહ્યો, હું મારા મા બાપની અત્યારે સેવા કરું છું. એ સેવામાંથી ઊભો થાવ ને પછી હું તમને મળીશ. એટલે મા બાપની મહિમા એટલી મોટી છે જેને કોઈ અહીંથી કોઈ શબ્દમાં વર્ણવી જ ન શકાય. એના માટે કોઈ શબ્દ જ નથી. અમુક હોય ને એના માટે કોઈ શબ્દ જ ન હોય. કેમ જેટલું તમે બોલો એટલું આ ઓછું છે. કેમ કે મા બાપ એવી એક ભક્તિમય છે જેની ગમે એટલા ગુણગાન ગાવી ઓછા છે, પણ જેટલી સેવા થાય એટલી સેવા કરી લેવી મા બાપની. કેમ કે પછી એકવાર જો એ મા બાપનો છાયો માથેથી વયો ગયો ને તો પછી બીજી વાર મળવાનો નથી. એટલે સેવા કરી લેવી, બહુ મહિમા આપણે કીધેલો છે. તો એવી રીતના ધૂંધું કરીને મુક્તિ મળે અને પરમ ગતિને
પ્રાપ્ત થાય. અને શ્રાદ્ધની બહુ મહિમા કીધી છે. કેમ શ્રાદ્ધ કરવું? અત્યારે બધાને એમ થાય કે શ્રાદ્ધ ને આ પિતૃ તર્પણ ને બધું શું છે? તો શ્રાદ્ધ અને પિતૃ તર્પણ એ પોતાના પિતૃઓને રાજી કરવા. હવે આપણને એમ થાય એમ થોડાક પિતૃઓ કઈ રાજી થતા છે, પણ એની જે હોરાઓ હોય, આપણે ભગવાનના ફોટા જોઈએ ને તો એની આમ ગોળ પ્રકાશ કરેલો હોય, એ શું એના હોરા કહેવાય. એવી રીતના આપણા બધા મનુષ્યના હોરા હોય, આપણા વાઇબ્રેશન હોય. કોકની પાસે બેહીને તો આપણને સારા વિચાર આવે. કોઈક સાધુ સંત હોય ના જાવ તો તમારું મન શાંત થઈ જાય. અને અમુક જગ્યાએ તમે જાઓ તો ના તમને સારું બધું અવળું જ વિચાર આવે કે ક્યાં અહીંયા કે અમુક સ્થાન એવું હોય, અમુકની હોરાઓ એવી હોય. એટલે બધાની હોરાઓ અલગ અલગ હોય. તે એ શ્રાદ્ધ આપણે કરી, જ્યારે એ શ્રાદ્ધ આપણે કરીને ત્યારે એ પિતૃઓની હોરા આપણી પાસે આવે. અને આપણે કહેવી ને કે ભાઈ આ છોકરો મારા દાદા જેવો છે, આનામાં આવા સંસ્કાર છે. એ ક્યારે આવે? જ્યારે આપણે પિતૃઓને શ્રાદ્ધ કરીને, પિતૃઓને જળ અર્પણ કરીને ત્યારે એની હોરાઓ ખેંચે. એ હોરાઓ આપણા સંતાનમાં આવે. એટલે આપણે અમુકને જોયું ને કે દીકરા આ તો એના દાદા ઉપર ગયો છે, આના સંસ્કાર છે કે નહીં આવું. એટલે બધું છે, પિતૃઓ છે, શ્રાદ્ધ છે, બધાનું મહત્વ છે, પણ આપણે સમજી શક્યા નથી. આપણને એમ કે પિતૃ તર્પણ એટલે આલો ચૈત્ર મહિનો એટલે પિતૃ તર્પણ કરવા માંડો, શ્રાદ્ધ કરવા માંડો, પણ એની પાછળ શું રહસ્ય છે એ આપણે જાણતા નથી. જ્યાં સુધી તમને જાણો નહીં ત્યાં સુધી પ્રીતિ ન જાગે. એટલે આપણો હેતુ જ એ છે કે આપણે અહીંથી જેટલું પણ આપણે જ્ઞાન મળે એટલું આપણે અહીંથી લેવાનું છે. એટલે આપણે શ્રાદ્ધ કરી, પિતૃ તર્પણ કરીને એટલે એની વાહે આપણા પિતૃઓના હોરાઓ જે છે ને પિતૃલોકમાં, એ હોરાઓ આવે અને આપણા